હેલો દોસ્તો, કેમ છો? તો સ્વાગત છે આપણા નવા વિડીયોમાં. તો દરેક વખતે વારંવાર ક્વેશ્ચનો પૂછાતા હોય છે, ગણિતમાં કેટલું કરવું, કયા ચેપ્ટર કરવા અને કઈ બુકમાંથી કરવું. તો આજે હું તમને બધું સમજાવીશ કે ગણિતમાં કેટલા ચેપ્ટર કરવાના ખાસ, અને કઈ બુક તમારી ઉપયોગી છે, અને અગાઉ કઈ ભરતીમાં કેવા ક્વેશ્ચનો પૂછાય છે ગણિતમાં એ પણ સાથે સાથે કવર કરી લઈશું. એટલે આ વિડીયો તમારે ખૂબ યુઝફુલ રહેશે, તો લાસ્ટ સુધી બન્યા રહેજો વિડીયોમાં. અને આ વિડીયો છે એ બધાને શેર પણ કરી દેજો જેમને ખબર ના હોય એમને. અને આ વિડીયો તમારા માટે ખૂબ ઉપયોગી રહેશે એટલા માટે, એટલે લાસ્ટ સુધી બન્યા રહેજો. ચલો ચાલુ કરીએ વિડીયો. તો આપણા જોડે ગણિતની ચોપડી છે નીરજ ભરવાડ સરની, બરાબર. તો એમાંથી આપણે મેથ્સ કર્યું છે, તો એમાં કયા કયા ચેપ્ટર છે એ બતાવી દો. એ તો તમે અગાઉ બતાવ્યા છે, પણ જેટલા પણ નવા વિદ્યાર્થીઓ છે એમને ખબર ના હોય એટલા માટે બતાવી દઉં કે તમે જો શરૂઆત જ કરો છો મેથ્સની તો આ બુક લાવવી જોઈએ, કેમ કે બેઝિક મેથ્સ ના આવડતું હોય તો એના આગળ એડવાન્સ મેથ્સ છે એ ના કરી શકો. એટલે બેઝિક મેથ્સમાં તમે આટલા ચેપ્ટર છે એ ખાસ કરી દેવાનું: સરવાળા, બાદબાકી, ભાગાકાર, છેદ ઉડાડો, વર્ગમૂળ, ઘનમૂળ, ઘાતાંક, અપૂર્ણાંક, દશાંશ પદ્ધતિ, સરવાળા, બાદબાકી અને ડાબા જબાનો નિયમ, બરાબર. પછી જનરલ મેથ્સમાં તો ખબર છે શું શું કરવાનું: સાદું રૂપ કરવાનું છે, સંજ્ઞા પદ્ધતિ, સરેરાશ, મધ્યક, મધ્યસ્થ, લસા, ગુસા, ગુણોત્તર, પ્રમાણ અને ભાગીદારીના ઉંમર સંબંધિત દાખલા, સૂર્ય દ્વિઘાત સમીકરણ, 3 નો નિયમ, કામ અને મહેતાણું, નળ, ટાંકી, ટકાવારી, નફો ખોટ, ડેટા ઇન્ટરપ્રિટેશન એ પૂછાય છે, સાદું વ્યાજ, ચક્રવૃદ્ધિ વ્યાજ, સમય અંતર, ટ્રેન, હોડી, બરાબર. પછી મિશ્રણ, કમચય અને સંભાવના, અને સમાંતર અને સમગુણોત્તર શ્રેણી. આટલું તો કરવાનું છે, બરાબર. તો આ બુક છે એ બહુ સારી રીતે સમજાયેલું છે. તો આમાં તમે જો શરૂઆત તમારે જો બેઝિક પણ સારું નથી લેવલ, તો તમે આનાથી કરી શકો છો શરૂઆત, એટલે તમને વાંધો આવે નહીં. આમાં એડવાન્સ પણ સારું રીતે શીખવાયેલું છે, શોર્ટકટ ટ્રીક પણ બધી આમાં આપેલી છે, એટલે તમને વાંધો નહીં આવે. મેથ્સનો ડર છે એ આમાંથી નીકળી જશે. એટલે આ બુક ખાસ ઉપયોગી કરજો તમે. આમાં સારી રીતે નવી લેટેસ્ટ 2024ની છે એડવાન્સ, એટલે આ યુઝ કરી શકો છો. પછી મારી જોડે છે પ્રેક્ટિસ કરવા માટે બીજી બુક રાખવી જોઈએ, પણ મારા ખ્યાલથી એક કરો તો ઇનફ છે, બરાબર. પ્રેક્ટિસ માટે આપણે જોડે યુવાની છે, બરાબર. આ યુવાની છે, બરાબર. આ રહી યુવા ઉપનિષદની. તો યુવા ઉપનિષદમાંથી હું પ્રેક્ટિસ કરું છું. એમાં મેં ટીક કરી દીધા છે ચેપ્ટર, એટલા જ કરવાના છે. એટલે એ પ્રમાણે આમાં પણ આપેલું જ છે બધું, તે કરવાના છે ચેપ્ટર, બરાબર. સંખ્યા, વર્ગમૂળ, ઘનમૂળ, અપૂર્ણાંક એ બધું જોયેલું છે, પણ એકવાર અનુક્રમણિકા બતાવી દઉં તમને, જોઈ લો શકો છો તમે. સાદુ વ્યાજ, ચક્રવૃદ્ધિ બધું આ ચેપ્ટરમાં છે. કામ, મહેનત, ઉંમર, સમય, ટ્રેન, સંભાવના, બરાબર. પછી આમાંથી આ જે 5-6 ચેપ્ટર છે એ અલગ છે, બરાબર. ભૂમિતિમાં, આમાં ભૂમિતિના નથી, બરાબર. ભૂમિતિ છે, ક્ષેત્રફળ છે, ઘનફળ છે, ત્રિકોણમિતિ છે, અંતર, એ બધું નથી. પણ આમાં 4 ચેપ્ટર છે એ છે. જો એક ભૂમિતિ વાળું, ક્ષેત્રફળ વાળું, ઘનફળ, ત્રિકોણમિતિ, અંતર અને માહિતીનું પૃથ્થકરણ અને મહત્વના સૂત્રો, એ બધા આમાં આપેલા છે આ બુકમાં, બરાબર. પેલી બુકમાં નથી, પણ કારણ કે એ બુક છે એ જેટલા ક્વેશ્ચનો પૂછાતા એ ટાઈપની બનાવેલી છે, બરાબર. તો આમાં અગાઉ પૂછાયેલા પ્રશ્નો અને થોડાક ટ્રીકો આપેલી હોય છે, અને થોડું ચેપ્ટરની ડિટેલ આપેલી હોય છે, અને અગાઉ પૂછાયેલા પ્રશ્નો પણ આપેલા હોય છે. આમાં પણ આપેલા છે, પણ એટલા બધા નહીં, પણ આમાં બધા આપેલા છે, એમ કે ટેટ, ટાટ, બધી એક્ઝામના, કોઈ બી એક્ઝામ હોય, જેલરની એક્ઝામ હોય, GSSBની હોય, બરાબર, ગુજરાત પોલીસની હોય, PSI હોય, કોન્સ્ટેબલ હોય, બધી ક્લાર્ક હોય, બધીના જે અગાઉ પૂછાયેલા હોય બધા ક્વેશ્ચનો આમાં આપેલા છે. એટલે આપણને આઈડિયા આવી જાય કે કયા કયા કરવા જેવા છે. અને એક્સરસાઇઝ માટે પણ આપેલા છે, જે બિગિનર હોય, જે નવા હોય એમના માટે બિગિનર, પછી ડિફિકલ્ટ હોય એના માટે, પછી એ રીતના ચેપ્ટરો બધા સારી રીતે આપેલા છે. ખાલી પ્રેક્ટિસ કરવા માટે આ સારી છે. પછી એ કહેવાનો ભાવાર્થ હતો કે આમાંથી તમે પરફેક્ટ કરી લો, બરાબર. પછી આમાંથી કરવાનું રહેશે પ્રેક્ટિસ, બરાબર. અને પ્રેક્ટિસ કર્યા પછી એનાલિસિસ કરો તમે કે DYSO કે STIમાં કેવા ક્વેશ્ચનો પૂછાય છે. જો PSI અને કોન્સ્ટેબલની તૈયારી કરો છો તો ખાસ જરૂરી છે, એટલા માટે. તો તમને બતાવી દઉં કે આ GPSCમાં કેવા ક્વેશ્ચનો પૂછાયા છે. એ બધામાં પૂછાતા જ હોય છે નોર્મલ, પણ આપણે ટાર્ગેટ છે એ ક્લાસ 3ની કરીએ, એટલે એમાંથી આપણને એનાલિસિસ કરી શકાય કે કેવા ક્વેશ્ચનો પૂછાતા હોય છે મેથ્સ અને રિઝનિંગમાં, બરાબર. તો મેથ્સની તો હું તમને આજે વાત કરું છું, રિઝનિંગની પછી નેક્સ્ટ વાત કરીશ. તમે કોમેન્ટ કરશો તો આપણે રિઝનિંગનો પણ વિડીયો બનાવી દઈશું, બરાબર. તો આ છે ગણિત, બરાબર. ગણિતમાં કેવા ક્વેશ્ચનો પૂછાય છે જુઓ, બતાવી દઉં તમને. જો આવી રીતે ગુણોત્તર અને પ્રમાણનો, બરાબર, જેમ વાળા, બરાબર, આવી રીતે પણ આવે છે એક્ઝામ. પછી ટ્રેનના દાખલા આવે છે, જોઈ લો. એટલે ખાસ કયા કયા ચેપ્ટર કરવાના એ તમને ખ્યાલ આવી જાય કે કયા કયા કરવાના. જો હોડી અને પ્રવાહનો, આ બરાબર, પ્રવાહની દિશામાં છે. પછી સ્ત્રી પુરુષનો એક્ઝામ્પલ છે, બરાબર. પછી નફો ખોટનો અહીંયા જતો આવી રહ્યો, નફો ખોટનો, બરાબર. એટલે નફો થાય કે નુકસાન થાય, એ તો ખાસ IMP છે. નફો ખોટ તો બધામાં પૂછાતું જ હોય છે, એટલે ખાસ તૈયાર કરી દેવાનું, બરાબર. પછી છે બીજું કયું છે ટ્રેનના દાખલા. જો ટ્રેનના 2 દાખલા છે, 1 અને 2, બરાબર. એટલે ટ્રેન ખાસ પૂછાતી હોય છે વારંવાર. તો આ સમાંતર શ્રેણી પણ પૂછાય છે. સમાંતર શ્રેણીનું પ્રથમ, બીજું અને અંતિમ પદ અનુક્રમે 5, 9 અને 101 છે, તો કુલ કેટલા પદો હશે એ રીતના, બરાબર. પછી છે
હા, આ બધા છે એ બધા ગુણોત્તરના છે, બરાબર, સરેરાશના છે. બધા ચેપ્ટર વારંવાર પૂછાતા જ હોય છે. એટલે એક જ તમે જોઈ શકો છો, એક જ ભરતીમાં કેટલા પૂછાયા છે. જો નદી અને પ્રવાહનું પણ પૂછાયું છે, બરાબર. એટલે પછી આ ત્રિજ્યા છે, બરાબર, આ ત્રિકોણનું પૂછાયું છે. પછી લોખંડનું વજન કેટલું હોય, આ પેલાનું જ છે. વર્તુળનું પણ પૂછાયું છે. એટલે ખાસ આઈએમપી કયા ચેપ્ટર છે એ તમને હું એનાલિસિસ કરીને બતાવી દઉં, બરાબર. પછી આપણે બીજી ભરતીમાં જોઈએ, બીજું પેપર છે એમાં, તો એમાં પણ ખબર પડી જાય. આ પેપર 2 પ્રશ્નપત્ર, બરાબર, એમાં મેથ્સમાં કેવી રીતના પૂછાયા છે પ્રશ્નો. તો એ જે જરૂરી બને એટલા ખાસ આઈએમપી છે એ ચેપ્ટર ખાસ કરી દેવાના, એટલે શું વાંધો ના આવે પછી આગળ. એટલા માટે મેથ્સ રિઝનિંગ કરવું ખાસ જરૂરી છે. એટલા માટે તો આમાં આવ્યું પેપર 3, બરાબર. એ પેપર 2 હતું, આ પેપર 3નું પહેલા ભાગમાં જોઈ લઈએ હવે આપણે કે મેથ્સ રિઝનિંગ કેટલું પૂછાય છે. એટલે અંદાજો આવી જાય. એટલે શું કે અગાઉ પૂછાયેલા હોય એના રિલેટેડ જ બધા પૂછાતા હોય છે વારંવાર. જો ગણિત અહીંથી ચાલુ થાય છે, તો ખાસ કરીને પૂછાતા હોય બધા. મા બાપ, ઉંમર સંબંધિત દાખલા, આ મેથ્સ રિઝનિંગ છે. આ ટકાવારીનું ગુણોત્તર પ્રમાણ, ટકાવારી બધું ભેગું, બરાબર. પછી આ કામ અને મહેતાણુંનો, બરાબર, કેટલા દિવસમાં કામ પૂરું કરે છે એ. ઘનફળનો દાખલો આવે, ત્રિકોણનો દાખલો આવે, બરાબર, ચોરસનો દાખલો આવે, બરાબર. પછી ત્રિકોણનો દાખલો, ત્રિકોણ ચોરસનો આમાં વધારે પૂછાય છે. પછી જોઈએ એક વેપારી વેચાણ કિંમત, જો નફો ખોટનો આવી ગયો, નફો ખોટ, બરાબર. પછી છે ફૂટબોલ રમતા ન હોય તે સંભાવનાનો દાખલો આવી ગયો, બરાબર. બે એક્ઝેક્ટ ઉપરનો બીજાનો નીચે પણ સંભાવની દાખલા છે, બરાબર. ટકાનો દાખલો આવી ગયો, ટકાવારી, ત્રિજ્યા, આર, બરાબર. આ રીતનું છે. તો આમાં પણ બહુ ખાસ પૂછાતા નથી, પણ પહેલું પેપર છે એમાં ખાસ પૂછાય. ડીવાયએસઓનું પેપર છે. ડીવાયએસઓમાં પણ કેવા પૂછાય છે ક્વેશ્ચન એ ખ્યાલ આવી જાય. જુઓ ઇતિહાસ, નાયબ સેક્શન અધિકારી, ડીવાયએસઓ, બરાબર. તો એમાં કેવા મેથ્સના પૂછાય છે એટલે ખ્યાલ આવી જાય, બરાબર. જો આ ગણિતમાં કેવા છે, સૂત્ર છે આ, બરાબર. એન અને એમનું પદનું આરનું મૂકવામાં પદ આવે તો એનું સૂત્ર પૂછાઈ લીધું છે ડાયરેક્ટ, એટલે આ તો વાંધો આવ્યો નથી. પણ જો ચક્રવૃત્તિ વ્યાજ પૂછાયું છે આમાં, જો સંભાવના પૂછાય છે આમાં, બરાબર. પછી છે બીજી સંખ્યા શોધો, એ નહીં, પણ આ જો ઉંમર સંબંધિત દાખલા પૂછાય છે. હાલની ઉંમર શોધો ને એ પૂર્ણ ઘન, એક્ઝેક્ટ બેઠો પ્રશ્ન છે અને ઇઝીમાં ઇઝી આ પ્રશ્ન છે. જો પાછું આવ્યું ચક્રવૃત્તિ વ્યાજ, 2 ચક્રવૃત્તિ વ્યાજને પૂછાઈ લીધા, બરાબર. એટલે જોયું તો ટકાના પૂછાય છે, બરાબર. વળતર વાળું, નફો ખોટ વાળું. પછી પાણીનું મેદાન છે, ક્ષેત્રફળનો દાખલો. પછી 1 નંબરનું ઝડપ અંતરનું પૂછાયું છે. 2 વસ્તુની વેચાણ કિંમત, તો આ જો ગુણોત્તર અને પ્રમાણ અને એમાં જે વસ્તુની કિંમત ગણવાની છે, એટલે નફો ખોટનું બધું આવી ગયું છે ભેગું. એટલે આ રિલેટેડ બધા ક્વેશ્ચનો પૂછાતા હોય છે, એટલે તમને આઈડિયા આવી જાય. બધું આખું બતાવવા જઈશ તો પાછું લોચા પડી જાય, કેમ કે લાંબુ થઈ જાય વિડીયો અને પછી ખ્યાલ ના આવે. પણ ગણિત કેવી રીતે કરવાનું તો તમને સમજણ પડી ગઈ હશે. આઈ હોપ સો તમને ખબર પડી ગઈ હશે કે મેથ્સ કેવી રીતે કરવાનું, બરાબર. મેં કીધું એ રીતના, બરાબર. 2 બુકો રાખવાની. જો તમારે એક હોય તો પણ વાંધો નહીં આવે, પણ પ્રેક્ટિસ કરવા માટે બીજી કોઈક તો બુક જોઈશે તમારે, એટલે વાંધો નહીં. કેમ કે મેથ્સ રિઝનિંગ છે એ ખાસ કરવું જરૂરી છે, કેમ કે પીએસઆઈ કોન્સ્ટેબલના બનાવવા વેઇટેજ વધારે છે, બરાબર. તો મેં કીધું એ રીતને કે કોઈ એક પર્ટિક્યુલર બુક રાખો જેમાં ક્વેશ્ચનો પૂછાયેલા હોય અગાઉ, બરાબર. જેમાં એસટીઆઈ હોય, ડીવાયએસઓ હોય, પછી પીએસઆઈની કોઈ એક્ઝામ હોય, પીઆઈની એક્ઝામ હોય, બરાબર. એના જૂના પેપર સેટ લઈ અને મેથ્સ રિઝનિંગના કેવા ક્વેશ્ચનો વારંવાર પૂછાતા હોય છે, મેં કીધું એ ખાસ ચેપ્ટર કરી દેવાનું. જો એક ગુણોત્તર પ્રમાણ કરી દેવાનું, બરાબર. ટકાવારી કરી દેવાનું, નફો નુકસાન કરી દેવાનું. પછી બીજું કયું હતું, ચક્રવૃત્તિ વ્યાજ કરી દેવાનું, સાદું વ્યાજ કરી દેવાનું. પછી લસા ગુસા કરી દેવાનું. પછી ઉંમર સંબંધિત દાખલા કરી દેવાના. એ જેટલા આઈએમપી ચેપ્ટર છે એ વારંવાર પૂછાતા હોય છે એ ખાસ કરી દેવાનું, બરાબર. નળ ટાંકી છે, પછી ટ્રેન છે, પછી પ્રવાહ છે, બરાબર. તો હોડી પ્રવાહ છે, એ બધું ખાસ કરી દેવાનું. એટલે એ વારંવાર પૂછાતા જ હોય છે, એટલે તમને બધાને ખબર જ હોય છે. તો એ ખાસ ચેપ્ટર છે એ કરી દેવાના. અને આવી રીતે એનાલિસિસ કરીને તૈયારી કરશો તો તમને વાંધો નહીં આવે, કેમ કે અગાઉની ભરતીમાં જે પૂછાયા છે એવા ને એવા જ એક્ઝામ્પલ આ ભરતીમાં પૂછાય. તમે હાલ જ એસટીઆઈની એક્ઝામ ગઈ એમાં તમે જોઈ શકો છો મેથ્સ કેટલું ઇઝી હતું, બરાબર. એટલે એ રીતની તૈયારી કરશો તો વાંધો નહીં આવે. એટલે મેં જેમ બતાવ્યું એવી રીતના તમે તૈયારી કરશો. જો તમારું લેવલ શરૂઆતથી જ છે, તમે 0 છે, તો તમે મેથ્સની આ નવી બુક છે નીરજ ભરવાડની, એ સારી બુક છે, તો એ લાવી શકો છો. એટલે વાંધો નહીં આવે, તમારું મેથ્સ છે એ સારી રીતે કવર થઈ જશે એમાં. અને પછી પ્રેક્ટિસ કરવા માટે કોઈની પીડીએફ હશે તો પણ ચાલશે, બરાબર. તો આટલું ખાસ કરજો. અને વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો, અને બીજા વિદ્યાર્થીઓને પણ શેર કરી દેજો, બરાબર. મળીએ નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.